તો મિત્રો મેં જઈ રહ્યા છીએ રાજકોટ અને આપણી સાથે બાપુ પણ છે અને નીચે મેં ડ્રાઇવિંગ કરે છે અને હું મારા મોબાઈલ થોડુંકો ચાર્જિંગ બતાવવા ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે ગાડીમાં સુવિધા હોય બતાવવી પડે આ વાત છે. અને બાપુ બે શબ્દ કહેવાના છે તમારે? આજ તો પ્રમોશન કરવા જાય પણ શેનું પ્રમોશન છે એ મને ખબર નથી. હવે ત્યાં જાય પછી ખબર પડે. કાંઈ વાંધો નહીં, એ ઓમે તે સરપ્રાઈઝ જ હોય, કહેવાનું ન હોય. અને બાપુને ખબર હોય પણ અહીંયા આવું ખોટું બહુ બોલે હો, તમને ન ખબર હોય. આની ક્યાં વાત આવી? નથી ખબર એટલે તો કીધું. કાંઈ વાંધો નહીં, તો કાંઈ વાંધો નહીં બાપુ, ન ખબર હોય કાંઈ વાંધો નહીં, બીજું શું હોય. જાય એટલે ખબર પડી જાય ને. હા, જઈશું એટલે ખબર પડી જાય. એ તો ખબર પડી જ જાય. આ તો બધા લોકોને ખબર પડે કે બાપુ ખોટું બોલે છે. તો હજી ખોટું જ બોલવાની વાત આવી છે. જો આજે સર્કલ આવી ગયો, હાલો ફોન બંધ કરો અત્યારે. તો વિડીયો શૂટિંગ ચાલુ છે અને બાપુને વારે ઘડીએ ફોન આવે ને ડિસ્ટર્બ થાય છે. આની પછી હજી 3 વિડીયો બનાવવાના છે પણ આ એટલા બીજી માણસ છે કે આપણે તમે વાત પૂછો માં, તમે બહુ બીજી માણસ છે આ. ને હવે તો મારો મગજ સાવ હલી ગયો છે. ક્યારેક આને ગળે ટૂંકો દઈ દઉં તો એ ના નહીં એટલે કાંઈક થઈ જાય તો મારું નામ નહીં, હું મસ્તી કરું. અબે સાલે રમેશ એવી ગઢી રીહ નો હોય, પાણી પી લે. બે શબ્દ કહેવાના બાપુ? બે શબ્દ ને આજે તારી શું કરવાનું છે હવે? હજી હવે શું કરવાનું છે? બાપુ ધીંગાણું થાય હો બાપુ, ધીંગાણું તું થાય. કઈ બોલતો ન ને તારો વારો સડી જશે. જરાય એક શબ્દ નહીં. તો મિત્રો મને બસ બંધ. કાંઈ વાંધો પૂરું. નહીં. બસ પૂરું. ધમકી મારે છે અહીં જાહેરમાં. કીધું ને. હાથ બોલ થઈ ગઈ મારી. હાલો શૂટિંગ ચાલુ કરો. હજી ના પડી નો શૂટ ના પાડી. હાલો હાલો. રમેશ એવી ગઢી રીહ નો હોય, એટલે પાણી પી લે. હવે શેઠ નકરી દવાઓ સાટીને કાંઈ વધતું નથી. પૈસાની જગ્યાએ નકરા ડબલાના ઢગલા થાય છે. રાજકોટ હતો. आप कौन? कहाँ लगाया फोन? ધીરે જે છે आपका क्या नाम है? તમો હોય છે. आपके पास नंबर आया कैसे? 5મો ફોન છે બાપા, એનો એ રસ્તો છે મારી પાસે. હાલો મારી પાસે.